હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આજે વિરલના વિચારોમાં. ફ્રેન્ડ, આજે કંઈક યુનિક વાત કરવાના છે. તમને અત્યારે જ્યાં નીચે ફોટો દેખાય છે એ છોકરાને તમે ગમે ત્યારે કશેક ને કશેક જોયો જ હશે, કારણ કે એ છોકરો હાલમાં ટ્રેન્ડિંગમાં અત્યારે બહુ ચાલે છે. એ છોકરો છે ગાંધીનગરનો ઈશિત, જેણે કોણ બનેગા કરોડપતિમાં તમે એને જોયો જ હશે, કે જે અમિતાભ બચ્ચનને જવાબ આપતો હતો, કે જે કોન્ફિડન્સથી વાત કરતો હતો. તો ઘણા બધા પેરેન્ટ્સે કે ઘણા બધા લોકોએ વોટ્સઅપ પર કે ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરી છે કે છોકરો ડિસરિસ્પેક્ટથી વાત કરે છે, છોકરાને ADHD છે, છોકરો એક જગ્યાએ સ્થિર નથી બેસી રહેતો, આ એક નેગેટિવ પેરેન્ટિંગ છે, તો છોકરો બરાબર વાત નથી કરતો, અમિતાભ બચ્ચન સર જોડે આવી રીતે વાત કરાય. તો એ છોકરો હજી 5th છે, એટલે અંદાજે એ છોકરો અત્યારે હશે કમસે કમ 9 થી 10 વર્ષનો. તો તમે એક 10 વર્ષના છોકરાને શું આશા રાખી શકો એની જોડે? એક 10 વર્ષનું છોકરું છે, તમે એની જોડે શું આશા રાખો કે એ છોકરું એકદમ રિસ્પેક્ટથી વાત કરે? આપણા જ ઘરમાં જે 8, 9, 10 વર્ષનો છોકરો હોય, એ તમે કોઈ દિવસ જોયું કે કોઈની સાથે રિસ્પેક્ટથી વાત કરે, સિવાય કે પોતાના ફાધર મધર? નહીં ને. તો પછી તમે એવી રીતે કઈ રીતે કહી શકો? કારણ કે નથી તમે એ છોકરાને ઓળખતા, નથી તમે છોકરાને કોઈ દિવસ પર્સનલી જોયો, નથી તમે એના પેરેન્ટ્સને મળ્યા, નથી તમને એનું બેકગ્રાઉન્ડ ખબર. ખાલી તમે આ છોકરાના બિહેવિયર પરથી તમે એવી રીતે કેવી રીતે કહી શકો કે આ છોકરો ADHDનો કે ખોટા પેરેન્ટિંગમાં કારણે આવો છે? તો ફ્રેન્ડ્સ, કોઈ પણ ચાઇલ્ડને તમે એક એના સિંગલ બિહેવિયર પરથી તમે એને કોઈ રીતે જજ નથી કરી શકતા કે આ છોકરો આવો છે. તો હું તમને પ્લીઝ એ જ રિક્વેસ્ટ કરું છું કે કોઈ પણ ચાઇલ્ડને ફર્સ્ટ એની કોપી, એટલે કે એનું ફર્સ્ટ બિહેવિયર જે હિસાબે હોય એ હિસાબે એને કોઈ દિવસ એને તમે બ્લેમ નહીં કરો કે આ છોકરો આવો જ હશે. મે બી એ છોકરો ભણવામાં હોશિયાર હશે, કે જે સ્પીડે જવાબ આપતો હતો અને જે 3rd કે 4th લેવલ સુધી પહોંચ્યો અને 5thમાં કહીએ આઉટ થઈ ગયો. બટ તમે એ જે કોન્ફિડન્સથી વાત કરતો હતો, એ કોન્ફિડન્સ હાલના છોકરામાં ક્યાં જોવા મળે છે? બરાબર. તો એ આપણે એની નેગેટિવ વાત કરવા કરતાં એની પોઝિટિવ વાત કરો, કે એ છોકરો જે રીતે વાત કરતો હતો, તો અત્યારે કયો 9 કે 10 વર્ષનો છોકરો અત્યારે એ રીતે કોઈ જે તમારાથી વડીલ છે કે કોઈ સારી એવી હસ્તી છે એની સાથે આવી રીતે વાત કરે? અત્યારે એક નોર્મલ રીતે વાત કરીએ તો આપણી સામે બી અત્યારે અમિતાભ બચ્ચન કે કોઈ બીજી કોઈ મોટી હસ્તી આવી જાય તો આપણને પણ બોલવામાં ફાફા પડી જાય છે. તો આ છોકરો તો સામે હોટ સીટ પર બેઠો છે અને 4 ક્વેશ્ચનના આન્સર આપ્યા છે. તો આપણે એ નથી જોતા કે એ છોકરાએ 4 થી 5 ક્વેશ્ચનનો જવાબ આપ્યો છે અને આગળ વધ્યો છે. આપણે નેગેટિવ વિચારીએ કે એ છોકરાએ બરાબર નથી જોયું, બરાબર વાત નથી કરી, કે બરાબર એને રિસ્પેક્ટલી વાત નથી કરી. તો પ્લીઝ ફ્રેન્ડ, આવું નહીં કરો. કોઈ પણ ચાઇલ્ડને ફર્સ્ટ કોપી, એટલે કે મેં પહેલાં પણ કીધું કે ફર્સ્ટ ઇમ્પ્રેશનથી એને જજ નહીં કરો. થેન્ક યુ.